નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત ભાવનગરની કરીએ। ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં બારદાન પલળી ગયા છે। કમોસમી વરસાદથી યાર્ડમાં બારદાન પલળ્યા છે, ત્યારે યાર્ડમાં રાખેલી 1200 થેલી માવઠાથી પલળી ગઈ છે। સફેદ અને લાલ ડુંગળી પણ પલળી ગયા છે। બેદરકારીના કારણે થઈને પલળી ગઈ હોવાનું સામે આવ્યું છે। ડુંગળીનું વેચાણ ન થતાં તેને ખુલ્લામાં રાખવામાં આવી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે થઈને આ બધું જ પલળી ગયું છે, જેના કારણે થઈને લોકોને ખૂબ જ મોટી માત્રામાં આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર દવે જોડાયા છે। મયુર, એક તરફ અત્યારે ગરમી પડી રહી છે, ઉનાળો છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ અને તેને કારણે થઈને આર્થિક નુકસાન। જી જંગના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે શુક્રવારના સાંજના સુમારે કમોસમી વરસાદ પડેલો તેને લઈને હાલ છે તે માર્કેટિંગ યાર્ડમાં છે તે ભારે નુકસાની છે તે જોવા મળી રહી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1200 જેટલી જે ડુંગળી છે તેને થેલાઓ છે તે પલળી જવા પામ્યા હતા, કારણ કે કહી શકાય કે જે રીતે યાર્ડના પરિસરમાં આજે રાખવામાં આવેલી સફેદ ડુંગળી અને લાલ ડુંગળી છે તેના 1200 થેલા છે તે કમોસમી વરસાદમાં પલળી જતા જે છે તે નુકસાન જોવા મળ્યું હતું। શુક્રવારની વાત કરીએ તો શુક્રવારે 7000 થેલી છે તે લાલ અને સફેદ ડુંગળીની છે તે આવક થઈ હતી, જેમાંથી 1200 થેલી ડુંગળીનું વેચાણ ન થતા જે ડુંગળી છે તે ખુલ્લામાં પડી રહી હતી, તેના કારણે કમોસમી વરસાદ આવતા વરસાદમાં છે તે પલળી જવા પામી હતી। ત્યારે કહી શકાય કે હાલ યાર્ડના વેપારીઓ દ્વારા જે રીતે ડુંગળી છે તેને સૂકવવામાં આવી રહી છે અને જે ડુંગળીનું જે વેચાણ ના થયું હતું ને જે ડુંગળીના થેલાઓ જે પલળી ગયા હતા તેના કારણે ડુંગળીના ભાવો પણ ઘટવાની શક્યતાઓ છે તે જોવામાં આવી રહી છે। એટલે કહી શકાય છે કે જે રીતે યાર્ડમાં જે ડુંગળીઓનો જથ્થો છે તે પલળી જવા પામ્યો હતો, તેને લઈને હાલ વેપારીઓ અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।